નમસ્કાર મિત્રો, રાતે ઊંઘમાં ઝટકા લાગે છે અને શરીર આમ તેમ પછડાયા કરે છે તો આજનો વિડીયો અંત સુધી ચોક્કસ સાંભળજો. તમારા આ પ્રશ્નોનો જવાબ ચોક્કસથી મળી જશે. જય માતાજી, જય કુળદેવી. આ વિડીયો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ઘણા લોકોના જીવનમાં બનતું હોય છે, પણ તેની પાછળનું કારણ ઘણા લોકોને ખબર નથી હોતી. હા મિત્રો, ઘણીવાર રાત્રે સૂતી વખતે શરીરમાં એકદમ અચાનક ઝટકા લાગે છે અને આ ઝટકો એટલો તીવ્ર હોઈ શકે છે કે વ્યક્તિ ઊંઘમાં હલનચલન અનુભવે છે. ક્યારેક તો એવું લાગે છે કે શરીર આમ તેમ થઈ રહ્યું છે અને શરીરને પછડાવવા લાગે છે. તો આવું શા માટે થાય છે તે સમજાતું નથી અને ઘણા લોકો આ બાબતનું ચિંતિત થઈ જાય છે. આ ઝટકાનું કારણ શું હોઈ શકે છે અને તેની પાછળનું રહસ્ય છે. મિત્રો, બીજી તરફ જ્યારે તમે પૂજા કરો છો ત્યારે પણ ક્યારેક શરીરમાં હળવું કંપન કે ઝટકો અનુભવાય છે, પરંતુ આ બંને અલગ અલગ પ્રકારના અનુભવો છે. તો મિત્રો, આજે આપણે આ બંને વચ્ચેનો તફાવત અને તેની પાછળનું કારણ સમજીશું. તેથી જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો કૃપા કરીને આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તેમજ જો આ વિડીયોને તમે ગમે તો તમે તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને તમારા વિચારો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. સાથે એ પણ જણાવજો કે તમને આ વિડીયો કયો ગામ, શહેર કે જિલ્લામાંથી જોઈ રહ્યા છો. મિત્રો, તમારા કુળદેવી કે ઈષ્ટદેવનું નામ પણ કમેન્ટ બોક્સમાં લખજો, જેથી તેની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહે. તેમજ હું ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું છું કે આપ સૌ હંમેશા સુખી, સ્વસ્થ અને સમૃદ્ધ રહો. અને હું માતાજીને એવી પણ પ્રાર્થના કરું છું કે તમે દરેક પણ શાંતિ અને આનંદ અનુભવો. તો ચાલો મિત્રો, હવે વાત કરીશું પૂજા દરમિયાન અનુભવાતા કંપન. તો મિત્રો, જ્યારે તમે લાંબા સમયથી નિયમિત રીતે પૂજા કરો છો તો તમારું મન ભગવાન, માતાજી કે ગુરુદેવ સાથે જોડાઈ જાય છે. અને જ્યારે તમારું મન આ દિવ્ય શક્તિ સાથે એકાગ્ર થાય છે ત્યારે તમારી અંદર એક સકારાત્મક ઉર્જા જન્મે છે. તો મિત્રો, આ ઉર્જા ધીમે ધીમે તમારા શરીરના મૂળ ચક્ર અને જાગૃત કરે છે અને આ જાગૃત દરમિયાન તમને શરીરમાં હળવું કંપન કે વાઇબ્રેશન અનુભવાય છે. મિત્રો, આ એક દિવ્ય અનુભવ હોઈ શકે છે જે તમને આધ્યાત્મિક રીતે આગળ લઈ જવા માટે માર્ગ આપે છે. તેમજ આ જ પ્રકારનું કંપન સંપૂર્ણપણે સકારાત્મક હોઈ શકે છે, તમને શાંતિ અને દિશા આપે છે. મિત્રો, આ ઝટકા તમને એક સારા માર્ગ તરફ લઈ જાય છે, પરંતુ ઊંઘમાં લાગતા ઝટકા આનાથી સાવ અલગ હોય છે. મિત્રો, જ્યારે તમે કોઈ સારું કામ કરો છો, જેમ કે ધાર્મિક કાર્ય, સેવા કે પરોપકાર, ત્યારે બ્રહ્માંડની સકારાત્મક શક્તિ તમારી સાથે જોડાઈ જાય છે અને આ શક્તિઓ તમારા મનને શુદ્ધ કરે છે. મિત્રો, તમને સારા વિચારો તરફ દોરે છે અને તમને એક સકારાત્મક સંકેત આપે છે જે તમને આગળ વધવામાં મદદ કરે છે. તો મિત્રો, જ્યારે તમે નિષ્ઠાપૂર્વક પૂજા કે ભક્તિ કરો છો ત્યારે તમારા ઈષ્ટદેવ કે દેવી તમને આશીર્વાદ આપે છે. તો આશીર્વાદના રૂપમાં તમે શરીરમાં એક હળવું વાઇબ્રેશન અનુભવો છો અને આ એક દિવ્ય શક્તિનો સંકેત છે જે ધીમે ધીમે તમારી અંદર વધે છે. મિત્રો, જેમ રસોઈ કરતી વખતે તવો ધીમે ધીમે ગરમ થાય છે, તેમજ આ રીતે સકારાત્મક ઉર્જા પણ ધીમે ધીમે તમારી અંદર વિકસે છે અને તમને સારા માર્ગ તરફ લઈ જાય છે અને તમને એક નવી દિશા, નવો ઉત્સાહ અને નવી શક્તિ આપે છે. આ ઉર્જા તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા તરફ દોરે છે, પરંતુ આનાથી વિપરીત ઊંઘમાં લાગતા ઝટકા એકદમ અલગ પ્રકારના હોય છે અને આ ઝટકા ઘણીવાર નકારાત્મક ઉર્જા સાથે સંબંધિત હોય છે. જ્યારે તમે સકારાત્મક કાર્ય કરો છો કે ભગવાન કે માતાજીની ભક્તિ કરો છો ત્યારે તમારા શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થવા લાગે છે અને આ નકારાત્મક ઉર્જા તમારા શરીરના ભાગ જેમ કે કમર, ખંભા, હાથ કે પગને અટકાવત
શકે છે. જ્યારે આ ઉર્જા બહાર નીકળવાનો પ્રયાસ કરે છે ત્યારે તમને ઊંઘમાં ઝટકા લાગે છે. ક્યારેક આવું થાય છે કે તમને ભયાનક સપનો આવે છે જેનાથી તમે ઊંઘમાંથી જાગી જાઓ છો. આ નકારાત્મક ઉર્જાના લક્ષણો છે. આ ઉર્જા તમને સારા માર્ગ પર જવાથી રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ જ્યારે તમે જાગૃત થાઓ છો ત્યારે તમારું મૂળ ચક્ર જાગૃત થાય છે અને તમે લગભગ ભગવાન કે દેવી ભક્તિમાં લીન થાઓ છો. ત્યારે આ નકારાત્મક ઉર્જા ધીમે ધીમે દૂર થાય છે. જેમ પ્રકાશ આવે છે ત્યારે અંધકાર દૂર થાય છે, તેવી જ રીતે સકારાત્મક ઉર્જા તમારા શરીરમાંથી નકારાત્મક સ્થાનને દૂર કરે છે. જ્યારે આ નકારાત્મક ઉર્જા બહાર નીકળે છે ત્યારે તમે શરીરમાં ઝટકા કે વાઇબ્રેશન અનુભવો છો. મિત્રો, આ એક સંઘર્ષ છે જ્યાં નકારાત્મક શક્તિ તમારા શરીર પર પોતાનો કબજો જાળવી રાખવા માંગે છે, પરંતુ તમારી ભક્તિ અને જાગૃતિ તેથી દૂર કરે છે. કે એક જૂની કહેવત છે કે જ્યારે તમે સુખી હો છો ત્યારે કેટલાક લોકોને તમારું સુખ જોવાતું નથી, ગમતું નથી. તેવી જ રીતે નકારાત્મક ઉર્જા પણ તમારા સકારાત્મક ઉર્જા સાથે સંઘર્ષ કરે છે. મિત્રો, આ જ કારણ છે રાત્રે સૂતી વખતે તમને ઝટકા લાગે છે, તમે બેચેન થાઓ છો અને તમને બહુ ઊંઘ નથી આવતી કે ભયાનક સપના શું આવે છે. મિત્રો, આ બધું નકારાત્મક શક્તિના લક્ષણો છે, પરંતુ મિત્રો આપણે આ નકારાત્મક ઉર્જાને હરાવી શકીએ છે. કેવી રીતે? તો નિયમિત ધ્યાન, પૂજા અને સકારાત્મક વિચારો દ્વારા. મિત્રો, જ્યારે તમે નિયમિત રીતે ધ્યાન કરો છો તો તમારું મન શાંત થાય છે, તમારા વિચારો સ્વચ્છ થાય છે અને તમે નકારાત્મક ઉર્જાને દૂર કરી શકો છો. આ સિવાય જો તમે દરરોજ થોડા સમય પ્રકૃતિ સાથે વિતાવો, જેમ કે ઝાડની નીચે બેસવું, પક્ષીઓના અવાજ સાંભળવો કે સવારે સૂર્યોદય જોવો, તો આ પણ તમારી અંદર સકારાત્મક ઉર્જા ભરે છે. મિત્રો, આ બધું તમને નકારાત્મક શક્તિઓથી દૂર રાખે છે અને તમારા શરીર અને મનને શાંતિ આપે છે. મિત્રો, એક વાત યાદ રાખજો કે જીવનમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકાશ ઉર્જાઓ હોય છે, પરંતુ તમારે તમારી જાતને સકારાત્મક ઉર્જા તરફ દોરવી છે. થી આ નિયમિત પૂજા, ધ્યાન અને સારા કર્મો ખૂબ જ મહત્ત્વના છે. અને જ્યારે તમે આ બધું કરો છો ત્યારે બ્રહ્માંડમાં દિવ્ય શક્તિઓ તમારી સાથે હોય છે અને તમને દરેક પગલે માર્ગદર્શન આપે છે. તો મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને તમે આ વિડીયો ઘણું નવું જાણવા મળ્યું હશે. મિત્રો, તમને હવે સકારાત્મક રહો, હંમેશા સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહો અને તમારા દરેક કાર્ય સફળ થાય અને તમારા જીવન શાંતિ અને આનંદથી ભરપૂર રહે તેવી ભગવાનને, માતાજીને પ્રાર્થના કરું છું. તેમજ મિત્રો, જો તમે અમારી ચેનલ પર પહેલીવાર પધાર્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો, તેમજ વધુમાં વધુ શેર કરો. સાથે જ કમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીમાંનો કે ઈષ્ટદેવનું નામ ચોક્કસથી જણાવો. મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હા, ખોટે ખોટું.